આરોપી રક્ષિતે સર્જેલા ભયંકર અકસ્માતમાં જીવ ગુમાવનાર હેમાલીબેનના પતિ હાલ મોત સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે તેમના પરિવારના આંસુ હજી પણ થમી નથી રહ્યા। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા હેમાલીબેન પટેલ અને પરિવારમાં ધૂળેટી રમવાનો અનેરો ઉત્સાહ હતો અને એ માટે હોળીની રાત્રે હેમાલીબેન પતિ સાથે રંગ લેવા ગયા હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે હોળીના રંગની ખુશી માતમમાં ફેરવાઈ જશે। તેમને ક્યાં ખબર હતી કે એક તેજ રફતારના ઘોડે ચડી બેફામ કાર હંકારતો નશેડી રક્ષિત તેમનો કાળ બનશે। ત્યારે આરોપી રક્ષિતે સર્જેલા ભયંકર અકસ્માતમાં હેમાલીબેને જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેમના પતિ પૂર્વ પટેલ હાલ મોત સામે ઝઝૂમી રહ્યા છે। રક્ષિત નામનું તોફાન તેમના પરિવારને ઉજાડી ગયું। આજે ઘટનાને 5 દિવસ થયા, પણ હજી પરિવારના આંસુ થમ્યા નથી। મારી બહેનને તો હું ક્યારે ભૂલ એ થઈ જ નહીં શકે, કેમ કે મારી બહેનને મારે બહુ જ અટેચમેન્ટ હતું। હું એટલે દિવસમાં હું 10 વાર એને ફોન કરતી હતી, કશું બી હોય તો મારી બહેનને હું 10 વાર ફોન કરીને પૂછતી કે હવે આ શું કરીશું, હવે આ શું કરીશું, પણ એ હવે હું બહુ જ એ થઈ ગઈ છું કે બેન નથી, હવે હું બેન વગર કેવી રીતના આ બધું થઈ શકશે। અત્યારે પણ કશું બી હોય તો મારી છોકરીને બી મારે એવું જ કહેવું પડે છે, ભલે આ તરત મારી એવું તરત નામ પપ્પા બી તરત નામ દે છે કે હેમાલી હેમાલી હેમાલી, એવી રીતના આખા ઘરમાં હેમાલીનું જ નામ રોશન થાય। અત્યારે એને એટલી કડક સજા તો હોવી જોઈએ કે પાછળના જે બી વ્યક્તિ હોય એ લોકોને વધારે વધારે એ લોકોને ખબર પડવી જોઈએ કે આને સજા થશે તો જ બીજા લોકોને ખબર પડશે કે આવી કે દારૂ કે યા તો જે ડ્રગ્સ લીધું છે એને નશામાં ના ચલાવી શકે ગાડી, એટલી તો પૂરેપૂરી સજા એને મળવી જોઈએ કે એને જીવનમાં પાછળ બીજા વ્યક્તિ કે જે બી છે કે આ જેટલા એના ઉંમરના છે એ બધા લોકોને ખબર પડે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરવું જોઈએ। નબીરા લોકો છે એટલે બધું બોલી શકે છે અને ડ્રગ્સ લીધેલો હોય એવું અમને લાગી રહ્યું છે। અકસ્માત થયો છે, જે દુઃખ અમારા પરિવાર પર આવ્યો છે, તો કદાચ ભગવાન જાતે નીચે આવશે તો પણ નહીં એને ઓછું કરી શકે, પણ હું પોલીસ પ્રશાસનથી ને એનાથી એટલું જ હું વિનંતી કરું છું કે બને એટલું જલ્દી બને એટલી સખત સજા એ છોકરાને મળે, તેના સાગરીતોને મળે, અમારા પરિવારને બને એટલો જલ્દી ન્યાય મળે તેવી જ હું પોલીસ પ્રશાસનને અપીલ કરું છું। જ્યારે મૃતક હેમાલીબેનના પતિ પૂર્વ પટેલ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે તેમની સ્થિતિ અને તેમની ચાલી રહેલી સારવાર અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી। કારેલીબાગ અકસ્માતમાં ઘાયલ પૂરબ પટેલ આવ્યા ત્યારે થોડી સિરિયસ હાલત જ હતી, હાલમાં તબિયત સુધારા પર છે, એમને SICUમાં દાખલ રાખવામાં આવેલ છે। એમનું ઓક્સિજન લેવલ થોડું વધઘટ થતું હતું, એના માટે ત્યાં SICUમાં દાખલ કરેલ છે, એમનું એક્ટિવ મેનેજમેન્ટ ચાલુ જ છે। કોઈ સેમ્પલ લેવામાં આવ્યા છે? નિયમાનુસાર જે બી હોય એ બધી કાર્યવાહી કરવામાં આવેલી જ છે। અત્યારની હાલત પહેલાં કેવી હતી ને અત્યારે? હા, અત્યારે તબિયત સુધારા પર છે। કોઈ વાતચીત કોઈ ઈશારામાં? હા, દર્દી કોન્શિયસ લેવલ એમનું સારું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।